टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે। અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું। અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે। મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે, તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 1 જૂન 2025। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ્ધ છઠ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે આશ્લેષા। યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે। આજનું કરણ કૌલવ બની રહ્યું છે। રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ રાત્રિના 9 કલાક અને 35 મિનિટ સુધી કર્ક રાશિમાં રહેશે। અર્થાત રાત્રે 9:35 સુધી જે બાળકોનું અવતરણ થાય છે એની જન્મ રાશિ રહેશે કર્ક, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહેશે। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ સિંહ રહેશે। આ છે આજના દિવસના પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની, એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તનો। સૂર્યોદય સવારે 5 કલાક અને 54 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 21 મિનિટે રહેશે। આજે અભિજીત મુહૂર્ત, જેનો શુભ સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 3 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તની વાત કરીએ તો જેનો શુભ સમય બપોરે 2:51થી પ્રારંભ કરી 3:45 સુધી આજે વિજય મુહૂર્ત છે। રાહુ કાલમ સાંજે 5 કલાક 39 મિનિટથી પ્રારંભ કરી 7 કલાક અને 20 મિનિટ સુધી રહેશે। રાહુ કાલમમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું એ સલાહભર્યું છે। આ ઉપરાંત આજે સ્કંદ ષષ્ઠી કે અરણ્ય ષષ્ઠી પણ છે। આજે વિંધ્યવાસિની દેવીની પૂજાનો મહિમા છે। તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ। મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ। મેષ રાશિ। રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે ચંદ્રમા ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે, ત્યારે કાર્ય સરળતાથી થઈ જાય એ પ્રકારના ગ્રહમાન છે। અભિષ્ટ કાર્યમાં સિદ્ધિ મળવાની શક્યતાઓ આજે જોવા મળી રહી છે। કોઈ મનનું અનુરૂપ કાર્ય છે આજે સંપન્ન થઈ શકે છે। સરકારી યોજનાઓનો લાભ મળવાની વ્યવસ્થા આજે થાય તેવા પણ ગ્રહમાન છે। કાર્યસ્થળમાં પ્રભાવ વધતો જોવા મળી શકે। તમારા કાર્ય પ્રણાલીના કારણે તમારા કાર્યસ્થળમાં તમારો પ્રભાવ વધશે, જે આપના માટે લાભ કરતા જોવા મળી શકે છે। આજે તમારું ઉત્તમ ઘરનું સુખ તમે પ્રાપ્ત કરી શકો એવા પણ ગ્રહમાન છે। ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે। હવે વાત કરી ઉપાયોની। શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે તામ્ર રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે। ઉપાય શું કરવો જોઈએ? તો આજે કબૂતરને ચણ નાખવું, પક્ષીઓને ચણ નાખવું મંગલકારી સાબિત થશે।
હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે સરકારી કામમાં આજે અડચણો ઊભી થઈ શકે. સરકારી પ્રોજેક્ટનું કોઈ કામ છે જેની અંદર અડચણો આવવાની સંભાવનાઓ છે. આજે કાર્યક્ષેત્રે બદલાવ આવે તેવા પણ યોગો છે. બદલાવ સકારાત્મક પણ હોઈ શકે, નકારાત્મક પણ. એટલે આજે થોડુંક ચેન્જ થવાની સંભાવનાઓ છે. આજે તમારું ટ્રાન્સફર થવાની શક્યતા છે. તમારી પરિવર્તનના યોગો આજે બની રહ્યા છે. આજે માનસિક બેચેની અવશ્ય રહી શકે. મનની અંદર કહેવાય છે દ્વિધા રહી શકે છે. આજે ઉદર સંબંધિત, પેટ સંબંધિત તકલીફો થવાની સંભાવનાઓ છે. સંતાનો સાથે આજે મતભેદ પણ સંભવે એવા ગ્રહમાન જોવા મળે છે. ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ છે. વાત કરીએ ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે બ્રાઉન રહેશે. ઉપાય આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે મંગલપ્રદ રહેશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે શ્વસન સંબંધિત શરદી ખાંસી જેવી સમસ્યાઓ આજે ઉત્પન્ન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. કોઈ અશુભ સમાચાર આજે પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ક્યાંક યોગો બની રહ્યા છે. આજે મનમાં થોડીક બેચેની, પરેશાની રહ્યા કરી શકે છે. મનની વાત મનમાં ગૂંચાયા કરી શકે. આજે અચાનક ધન ખર્ચ થવાથી બચવું જોઈએ. આજે વિશેષ પ્રકારનું અનાવશ્યક, જે વસ્તુની જરૂર નથી એવા ધનના ખર્ચ આજે ન કરવા. આજે અનાવશ્યક ધન ખર્ચથી બચવું એ તમારા માટે લાભ કરતા છે. કાર્યમાં આજે વિલંબ થવાની સંભાવનાઓ છે. સમયસર તમારું કાર્ય પૂર્ણ ન થાય એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ થોડો મિશ્રિત ફળદાતા જેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજ રોજ પીળા પુષ્પ તાંબાના કળશમાં પધરાવી એમાં થોડું જળ ભરી સૂર્યનારાયણને જળ અવશ્ય અર્પણ કરવું. સૂર્યને અર્ઘ્ય આપો. તમારા માટે આજે લાભકર્તા કે કલ્યાણકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વાહન સુખના યોગો બની રહ્યા છે. આજે નવું વાહન ખરીદી શકો અથવા સારા વાહનની પ્રાપ્તિના યોગો છે. વાણિજ્ય વ્યવસાયમાં આજે વિશેષ લાભ થવાની સંભાવનાઓ છે. એટલે બિઝનેસમાં આજે વ્યવસાયમાં વિશેષ લાભના યોગો છે. આજે આપની જીવન સંગીની દ્વારા લાભની પ્રાપ્તિના અવસરો ઉત્પન્ન થશે. આપને લાભ મળી શકે છે. આજે મનને અનુરૂપ મહેમાનનું આગમન પણ ઘરે થાય એ પ્રકારના ગ્રહમાન છે. મનને અનુરૂપ એટલે તમને જે ગમે છે એવા મહેમાનોનું આજે ઘરે આગમન સંભવી શકે છે. સન્માનિત વ્યક્તિની મુલાકાતની સંભાવનાઓ છે. કોઈ સમાજમાં પૂજનીય છે, સન્માનિત છે, રિસ્પેક્ટેડ છે એવા લોકોની મુલાકાત થશે જે તમારા માટે ગર્વની વાત થશે. એટલે ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે મોરપીંછ બની રહ્યો છે. ઉપાય શું કરવો જોઈએ? આજે આપણે ગણેશજીની પૂજા કરવી. 21 દુર્વાદલ, જે દુર્વાદલ એટલે 21 જે 3 પાંખડીવાળું દુર્વાદલ હોય એવી 21 દુર્વા લેવી અને ગણેશજીને અર્પણ કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે ભાવનાત્મક રીતે લાગણીઓની બાબતમાં તમારે મજબૂત બનવું પડશે. અમુક નિર્ણયો, અમુક પરિસ્થિતિમાં તમારે આજે મજબૂત બનીને કામ કરવું ખૂબ આવશ્યક રહેશે. વ્યાપારમાં આજે અણધાર્યો નફો, લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે. એટલે બિઝનેસની દ્રષ્ટિએ દિવસ શુભ છે.
આજે જ્ઞાનની કામના, ગુરુની મુલાકાત કરાવી શકે, કોઈ વિશેષ જ્ઞાનની તલાશમાં છો તો યોગ્ય માર્ગદર્શક આજે તમને મળી શકશે, યોગ્ય ગુરુની આજે તમને પ્રાપ્તિ થઈ શકે, એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારા પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે. જો પ્રણય પ્રસંગો તમારા વચ્ચે અટક્યા છે, મનમુટાવ થયેલા છે, નિષ્પ્રાણ થયા છે, તો પ્રણય સંચારમાં પ્રણય સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે. પ્રણય સંબંધો આગળ વધી શકે એમ છે. આજે પેન્ડિંગ બિઝનેસ પ્લાન પણ શરૂ થઈ શકે. જે બિઝનેસના રિલેટેડ પ્લાન જે તમારા પેન્ડિંગ રાખ્યા હતા આજે પ્રારંભ કરી શકાશે. ટૂંકમાં દિવસ ખૂબ શુભ, મંગલકારી અને લાભ કરતા છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે. શ્વેત રંગ, કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો તો આજે સંતોની, યોગીઓની, સાધુઓની પૂજા કરવી, એની સન્માન કરવું, એને મદદરૂપ થવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકો, એટલે પોઝિટિવિટી તમારી અંદર આજે અનુભવ કરી શકો, ફીલ કરી શકશો. આજે છેતરપિંડીના યોગ છે, સાવધાન રહેવાની જરૂર છે. આજે વાત્સલ્ય પ્રેમનો અનુભવ થઈ શકે છે. આજે તમે તમારા સંતાનો પ્રત્યે વાત્સલ્ય પ્રેમનો ઉમળકો આવી શકે, એ પ્રકારના ગ્રહમાન છે. જીવનસાથી સાથેના સંબંધોમાં ક્યાંક તણાવ આવવાની સંભાવનાઓ છે. તો સાથે આજે તમારા કામની ઘણી એવી અસર તમારા પરિવાર ઉપર પડી શકે છે. તો આજે પોઝિટિવ રહેવું એ તમારા માટે ખૂબ શુભ છે અને તમારા માટે દિવસ સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવવાળો બની રહેશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ સોનેરી રંગ છે. ઉપાય શું કરવો જોઈએ તો આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમે નાની નાની બાબતો પર ચીડાઈ જશો, જેના કારણે તમારું મન થોડુંક ચિંતાત અને પરેશાનીનો અનુભવ કરશે. આજે સાંજે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે, એટલે ઘર મહેમાનોથી ભરાઈ શકે એવું પણ આજનું વાતાવરણ બનશે, યોગો છે. આજનો મોટા ભાગનો સમય તમારો ખરીદી અને અન્ય કામમાં પસાર થશે. તમે તમારા જીવનસાથી સાથે કેટલીક પ્રેમની ક્ષણો આજે વિતાવી શકશો. એટલે દાંપત્ય જીવનને માટે દિવસ શુભ રહેવાનો છે, મંગલકારી રહેવાનો છે. આજે તમારું સ્વાસ્થ્ય થોડું ગડબડ થઈ શકે, આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને બહારના ખાનપાનમાં સાવચેતી ખૂબ આવશ્યક રહેશે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે ક્રીમ કલરનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય આજે ઘરના દહેલીજ કહેતા ઉમરાની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી. સાથે સાથે ઘરે તોરણ અવશ્ય લગાવવું. આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ ખૂબ શુભ સાબિત થશે આજે આપના માટે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે લાગણીઓને અને ગુસ્સાને નિયંત્રિત રાખવા ખૂબ આવશ્યક છે. આજે બાળકોને ખુશ કરવા ધન અને સમયનો ખર્ચ અવશ્ય કરવો પડશે. બાળકોને સાથે આજે આનંદ વિતાવી શકાશે. નાણાંને લઈને એટલે ધન ખર્ચને લઈને આજે પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ પણ જોવા મળી શકે છે.
આજે સકારાત્મક બદલાવથી માનસિક સંતોષ મળી શકે. તમારા કાર્યસ્થળમાં કે પરિવારમાં કંઈ પોઝિટિવ ચેન્જીસ આવશે, જેથી માનસિક રીતે તમે સંતોષની લાગણીનો અનુભવ કરશો. આજે પરિવાર સાથે સમય ન ફાળવી શકો એ વાતનું તમને દુઃખ પણ રહેવાનું છે. આજે કોઈ કામમાં તમારે બિઝી રહેવું પડશે અને પરિવારના કોઈ ફંક્શનમાં તમે હાજરી નહીં આપી શકો, એ વાતનું દુઃખ રહેશે. એટલે ટૂંકમાં જોઈએ તો આજનો દિવસ મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે કથ્થઈ રહેવાનો છે. ઉપાય છે આજે ઘરના આંગણામાં ગોમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશાઓ જાગી શકે. તમારો થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પસાર કરવો તમારા માટે આજે શુભ રહેશે. બાળકોને આજે રમતગમતમાં ઈજા થવાની સંભાવનાઓ છે. બાળકોની પર ધ્યાન આપવાની ખાસ જરૂર રહેશે. જીવનસાથી સાથે આનંદમાં દિવસ વ્યતીત થાય એ પ્રકારના આજના ગ્રહમાન બની રહ્યા છે. આજે મિશ્રિત ફળદાતા દિવસ બની રહેશે. એટલે ટૂંકમાં આજે દિવસ શુભ અને અશુભ બંને પ્રકારની સ્થિતિવાળો છે, એટલે મિશ્રિત ફળદાતા રહેવાનો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે નારંગી રંગ છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે છોડવાઓનું જતન કરવું, પાણી પાવું વગેરે કરવું, ધૂપ તડકામાં મૂકવા, જેવા છોડવાનું તડકામાં મૂકવા, આ કરવું લાભકર્તા સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજના દિવસે તમારું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે આકસ્મિક ધન લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે, જે તમારા ચહેરા ઉપર ખુશીઓ આવી શકે, આનંદની અનુભૂતિ થઈ શકે છે. પરિવારમાં નવા સભ્યનું આગમન આજે સંભવી શકે છે. આજે નાના બાળકના સ્વરૂપમાં કે કોઈના વિશાળ સ્વરૂપે આજે પરિવારમાં નવા સભ્યનું આગમન સંભવિત છે, જે આનંદની સ્થિતિને પુરવાર કરશે. નવી ભાગીદારી આજે ફળદાયી સાબિત થઈ શકે. કોઈ બિઝનેસ કરવા જઈ રહ્યા છો તો આજે ભાગીદારીમાં કરવો લાભકર્તા નીવડી શકે. આજે તમે તમારો કિંમતી સમય આળસમાં ન બરબાદ કરો એ બાબતે ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલપ્રદ છે. ઉપાયોની વાત કરીએ તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ફળોનું દાન કરવું, બાળકોને ફ્રૂટ્સનું દાન કરવું લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે આજે ચીડાઈ જવું, પરેશાન થવું તમારા સ્વાસ્થ્ય ઉપર નુકસાન કરતા સાબિત થઈ શકે છે. આજે શક્ય એટલું જનસેવા કરવાનો પ્રયાસ કરવો તમારા માટે લાભકર્તા નીવડશે. નજીકના વ્યક્તિની દ્વારા મહત્વનું માર્ગદર્શન મળશે, જે આપના માટે ખૂબ આવશ્યક અને લાભકર્તા પુરવાર થશે. આજે પ્રિયને તમારા વિચારો છે એ સ્પષ્ટપણે વ્યક્ત કરી શકશો. તમારા મનની ભાવનાઓને તમે આજે સ્પષ્ટપણે તમારા પ્રિય વ્યક્તિ સાથે સાઝા કરી શકશો. તો લોકોની દખલગીરી ક્યાંક તમારા દાંપત્ય જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. તે વાતનું ધ્યાન રાખવું. કોઈને તમારા દાંપત્ય જીવનમાં દખલગીરી ન કરવા દેવી એ લાભકર્તા નીવડશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો તમારા માટે આજે શુભ રંગ બની રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડવાનો. ઉપાય શું કરવો જોઈએ? આજે જાંબુ, ઓછામાં ઓછા 21 જાંબુ શનિ મંદિરમાં દાન કરવા લાભકર્તા નીવડશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બીમારીઓમાં તમને રાહત મળી શકે. જો બીમાર છે જે લોકો, એમને રાહત મળવાના યોગો છે.
વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કે દલીલ કરવાનું આજે ટાળવું એ આપના હિતમાં રહેશે. ભાવનાઓ વ્યક્ત કરવામાં થોડી મુશ્કેલી સાબિત થઈ શકે. લોકોની વચ્ચે તમારા ભાવનાઓ, તમારી લાગણીને આજે વ્યક્ત કરવામાં થોડીક કઠિનાઈનો સામનો કરવો પડશે. આજે કાર્યસ્થળ પર તમારા કાર્યમાં પ્રગતિના યોગો જોવા મળી રહ્યા છે. દિવસની શરૂઆત મધ્યમ રહેશે, પણ ધીરે ધીરે શુભ પરિણામ આવતા જોવા મળશે. જેમ જેમ દિવસ આગળ વધશે એમ દિવસ તમારા માટે સકારાત્મક, પોઝિટિવ, લાભકર્તા નીવડે એ પ્રકારના ગ્રહમાનો આજે બની રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે કોઈ પણ દેવાલયમાં થોડો સમય દર્શન કરીને બેસવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 1 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. એટલે સૂર્ય કેતુનો આ યોગ બની રહ્યો છે. આજે થોડીક મુસીબતોનો સામનો ક્યાંક ને ક્યાંક કરવો પડશે કે થોડીક અડચણો જીવનમાં આવી શકે. આજે સરળતા નહીં સધાય કોઈ કાર્યમાં. થોડીક મહેનત, થોડું હાર્ડવર્ક લાગવું પડશે. 2-3 પ્રયાસ કરવાથી કામ સંપન્ન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે આધ્યાત્મિક ભાવનાઓનો પણ વિકાસ તમારી અંદર જોવા મળી શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના ઉપાયની. જો પિતા પુત્રની વચ્ચે મતભેદો બહુ ચાલે છે તો આ ઉપાય અવશ્ય કરવો. પરિવાર માટે કલ્યાણકારી સાબિત થશે. તાંબાની તરભાણીમાં ગંગાજળ અને ઘરનું જે જળ છે બંને મિક્સ કરી ભરી રાખવું, જેમાં સૂર્યના કિરણ પડવા જોઈએ. અને તે સમયની સન્મુખ પૂર્વાભિમુખ બેસી 8 વખત આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. ત્યારબાદ ઘરમાં આ સ્તોત્રનો પાઠ કરતાં કરતાં એ જળનો છંટકાવ કરવો. અવશ્ય દર રવિવારે આ કરો. ઓછામાં ઓછા 11 રવિવાર કરો. ઘરમાં પિતા પુત્રની વચ્ચે જે મતભેદો ચાલે છે એ દૂર થશે. પારિવારિક વાતાવરણ સુખદ બનશે. આ ઉપાય લાભકર્તા નીવડશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર જે શુભ રહેવાનો છે. મંત્ર છે ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત. હનુમાનજી મહારાજનો આ મંત્ર તમારા માટે આજે કલ્યાણકારી લાભકર્તા સાબિત થાય. 1 માળા મંત્ર જાપ અવશ્ય કરવો. વધુ જેટલો કરી શકો એટલો લાભકર્તા નીવડશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.